કચ્છ એસટી દ્વારા વાર તહેવારોએ તેમજ વેકેશન દરમિયાન ટ્રાફિક ધરાવતા રૂટો પર વધારાની બસોનું સંચાલન કરાતું હોય છે। આ સંચાલન થકી પ્રવાસીઓને રાહત મળવાની સાથોસાથ તંત્રની આવક પણ વધતી હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારને અનુલક્ષીને કચ્છ એસટી દ્વારા એક્સપ્રેસ તેમજ લોકલના વધારાના રૂટોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેના થકી એસટી વિભાગને 17 લાખથી વધુની આવક થઈ છે। આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં નોકરી તેમજ ધંધા રોજગાર અર્થે અન્ય જિલ્લાના લોકો ખૂબ જ મોટા પ્રમાણે સ્થાયી થયા છે। તહેવારોની ઉજવણી દરમિયાન આ લોકો પોતાના વતન ભણી ડગ માંડતા હોવાથી એસટીથી લઈ ટ્રેનોમાં પણ ભારે ભીડ સર્જાતી હોય છે। પ્રવાસીઓની નિયત સ્થળે પહોંચવામાં હાલાકી ન થાય તે માટે એસટી તંત્ર દ્વારા ખાસ વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે પણ વધારાની ટ્રીપો ચાલુ કરાઈ હતી, જે એસટી તંત્રને ફળી છે। કચ્છ એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે દિવાળી તહેવારને અનુલક્ષીને કચ્છ એસટી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। 15 થી 26 ઓક્ટોબર દરમિયાન વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું। ભુજથી માંડવી અને માતાના મઢ માટે કુલ 114 ટ્રીપ કરાઈ હતી। એક્સ્ટ્રા સંચાલન થકી વિભાગને ₹17,69,896 રૂપિયાની આવક થઈ છે। દિવાળીના સમયે કચ્છમાં બહારના નોકરિયાત પર અને નાની મોટી વાડીઓમાં કામ કરતા મજૂરો બહુ સંખ્યામાં અહીં સ્થાયી થયેલા હોય છે। વતનમાં બધા એક સાથે ઘરે જતા હોય તો બની શકે કે એમને ઓનલાઈન બુકિંગના કારણે બસમાં ઘસારો વધે, એટલે એમને કોઈ અગવડ ના પહોંચે, પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી જાય એ માટે આ વખતે બસ આપના આંગણે એ કન્સેપ્ટ આધાર ઉપર અમે 15-10 થી 26-10 સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવેલ। બિલકુલ પોસાય એવા ભાવે અમે આપને કહું તો 114 જેવી વધારાની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવી 49,000 કિલોમીટર સંચાલિત કરી 17.70 લાખ અમે નફો નહીં નુકસાન, ફક્ત અમને એક તરફી ટ્રાફિક મળતો હોય છે, પણ એમના ગંતવ્ય સ્થળે એમના તહેવારો માણી શકે અને એમને જગ્યા મળીએ એવા શુભ આશયથી અમે એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલું અને એમનો સારો પ્રતિસાદ પણ મળવા પામેલ છે। એ સાથે સાથે રવિવાર કે એવા કોઈ તહેવાર હોય તો માતાના મઢ માંડવી એવી લોકલ ટ્રીપો બી સહેલાણીઓ માટે અગવડતા ના પડે ત્યારે ગોઠવતા હોઈએ છીએ। એટલે આમ એકંદરે કહેવાય કે મુસાફરોના ઘસારાનું પહોંચી વળવા પૂરતી તકેદારીનું આયોજન કરવામાં આવેલું અને 35.54 EPKM જેવો અમે આ ટ્રીપોનું સંચાલન કરેલ। મોટાભાગની અમારી ગાડીઓ લોંગ રૂટની રાજકોટ છે, દાહોદ, સંજેલી, ગોધરા એ તરફી ઘસારો વધારે હોય એનું બુકિંગ ફૂલ થઈ ગયેલું હતું। એ અમે જોઈ અને અમે આ રીતે એક્સ્ટ્રા સંચાલન કરેલું કે જેથી લાંબા અંતરના જે બહારના નોકરિયાત વર્ગ છે, બહાર શ્રમિકો છે, એ પોતે ગોધરા, લુણાવાડા, સંજેલી, મોડાસા, રાજકોટ, જુનાગઢ પહોંચી જાય।